Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, Day 66, અધ્યાય 2, શ્લોક નંબર 19. શ્લોક નંબર 19 આ રીતે છે: ય એનમ વેતિ હંતારમ યશ્ચેનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાતિનો નાયમ હંતિ ન હન્યતે. હવે આ શ્લોકનો અર્થ એવી રીતે થાય છે: ન એટલે નથી, યેનમ ન એટલે જે, યેનમ એને, વેતિ જાણે છે, હંતારમ હણનારો, યશ્ચેનમ તથા એને, મન્યતે માને છે, હન્યતે હણાઈ જનારો, ઉભૌ એટલે બંને, ઉભૌ તૌ તેઓ, ન વિજાતિનો અજ્ઞાનીઓ, વિજાતિનો એટલે અજ્ઞાનીઓ, નાયમ નથી, હંતમ હણતો, ન નથી, હન્યતે એટલે હણાતો. એટલે આ શ્લોકમાં ભગવાન શું કહે છે કે જે વ્યક્તિ આત્માને હણાઈ જનારો માને છે કે હણનારો માને છે, આ બંને સમજવાવાળા વ્યક્તિઓ અજ્ઞાનીઓ છે. કારણ કે આત્મા કોઈને હણતો નથી અને આત્મા કોઈ દિવસ હણાતો નથી. બરાબર છે. હવે આ શ્લોકનો અર્થ શું કહેવાય માંગે છે કે આપણને મૃત્યુનો ભ્રમ શા કારણે થાય છે, મૃત્યુનો ડર શા માટે લાગે છે? કારણ કે એનું મોટું કારણ એક જ છે કે આપણે પોતાને શરીર માનીને બેઠા છીએ. બરાબર છે. હું શરીર છું, આત્મા અને શરીર અલગ છે એ વસ્તુ આપણે નથી સમજી શકતા. આપણે એ બંને વસ્તુને એક માનીને બેઠા છીએ, એટલે આપણને મૃત્યુનો ડર લાગે છે. જેમ સપનામાં કોઈકે મારો હાથ કાપી નાખ્યો, તો સપનામાં જ્યાં સુધી આપણે હશું ત્યાં સુધી વસ્તુની પીડા રહેશે, એ વસ્તુનો ભ્રમ રહેશે. પરંતુ જેવા આપણે જાગૃત અવસ્થામાં આવીએ છીએ તેવી જ રીતે જેવા આપણે જાગૃત અવસ્થામાં આવીએ છીએ કે તરત જ આપણી એ પીડા દૂર થઈ જાય છે. બરાબર છે. એટલે સેમ એવું જ છે, આપણે જ્યાં સુધી આપણે ભ્રમમાં રહીએ છીએ કે હું જ શરીર છું ત્યાં સુધી આપણને ડર, કહીએ ને મૃત્યુનો ડર, પીડા, દુઃખ, સંકટ આ બધું થાય છે, કારણ કે આપણને આ ભ્રમ છે. પરંતુ જે જીવાત્મા આત્માને સમજી બેસે છે કે હું આત્મા શરીરથી અલગ છું, ત્યારે એના મૃત્યુના ડરનો નાશ થઈ જાય છે. બરાબર છે. એટલે આ શ્લોક આપણને સમજાવે છે કે ક્યારે પણ આત્મા હણાતો નથી કે હણતો નથી. બરાબર છે. એટલે આ શ્લોકમાં આપણે જોઈએ કે અર્જુનને ભગવાન સમજાવે છે કે તું સામે મારીશ તો શું કહેવાય, દુર્યોધન, ભીષ્મ પિતામહ કે દ્રોણાચાર્યને નહીં મારે, પરંતુ તું એમના શરીરને મારે છે, એટલે તને હિંસાનું પાપ નહીં લાગે. હવે આપણને પ્રશ્ન થાય કે જો આત્મા મરાતો જ ના હોય તો પછી જે ખૂન કરે છે લોકો, જે ખૂની લોકો છે કે કોઈને મારી નાખે છે, એ દંડનીય અપરાધ શા માટે છે? તો અપરાધ છે જ, એ હિંસા એ અપરાધ જ છે. ભલે શરીર
આત્મા અલગ છે, પરંતુ આત્માને વહન કરવા માટે શરીરની જરૂર છે. એટલે વહન કરનારનું જો તમે મારી નાખો, શરીરને નુકસાન કરો વગર કારણે, જીવતે જીવત એ વ્યક્તિને તમે હિંસા કરો છો. બરાબર છે. સ્વ અર્થે, સ્વાર્થથી, બરાબર છે, પોતાના વ્યક્તિગત સ્વાર્થથી બીજાને મારવું એ હિંસા ચોક્કસ છે જ, અને એ દંડનીય અપરાધ છે. ઇવન વેદોમાં પણ કહ્યું છે કે હિંસા કરવી દંડનીય અપરાધ છે. બરાબર છે. પરંતુ અમુક જગ્યાએ અપવાદ પણ આપ્યું છે કે ક્યારે હિંસા અપરાધ નહીં કહેવાય, કે જ્યારે તમે સ્વરક્ષણ માટે, જ્યારે કોઈ જેમ કે જાનવરની હિંસા કરવી અપરાધ છે, પરંતુ જાનવર જેમ કે સાપ કરડવા આવે, કે કોઈ શસ્ત્રથી કોઈ આપણને મારવા આવે, કે આપણા વસ્તુઓ છીની લેવા માટે કોઈ આપણને નુકસાન પહોંચાડે, ત્યારે એને મારવું એ હિંસા નથી, અપરાધ નથી. બરાબર છે. અમુક સિચ્યુએશનમાં અપવાદ માન્યો છે હિંસા કરવી, પરંતુ બાકી વ્યક્તિગત સ્વાર્થ વગર, એ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આપણે કોઈકને મારીએ ને એ હિંસા છે જ. તો અર્જુનને યુદ્ધ કરવા ભગવાન પ્રેરે છે, હિંસા કરવા પ્રેરે છે, એ હિંસા નથી. અને બીજી હિંસા છે, આ પ્રશ્ન આપણને થાય ને કે તો ભગવાન કેમ હિંસા કરવાનું અર્જુનને કહી રહ્યા છે? એનો જવાબ હજી આપણે આખી ગીતાજી બાકી છે, એમાં આપણને આ પ્રશ્નનો જવાબ ચોક્કસ મળી જશે. ભગવાન આ વસ્તુ આપણને આગળ જતાં બે વચ્ચેનો ફરક, ડિફરન્સ ચોક્કસ કહેશે, આપણને સમજ આવશે. બરાબર છે. કારણ કે અર્જુનનો અહીંયા સ્વાર્થ સ્વ માટે નથી, પોતાના માટે નથી કે મને આના માટે આને મારવું છે. એનો હેતુ ધર્મની સ્થાપના કરવા માટેનો છે. બરાબર છે. અધર્મના નાશ માટેને ભગવાન, હેતુ એનો અલગ છે. અત્યારે હું શોર્ટમાં કહી રહી છું, આગળ શું આવશે મને બી નથી ખબર, પરંતુ મને એટલો 100% વિશ્વાસ છે કે આગળ જતાં આ પ્રશ્નનો જવાબ આપણને મળી જશે. કારણ કે મને પોતાને આ પ્રશ્નનો જવાબ નથી ખબર, અને હું પણ આતુર છું આનો જવાબ મેળવવા માટે. પરંતુ હું અત્યારે આ શ્લોક માટે કહી શકું છું કે ભગવાન એને શું કહે છે કે આત્મા ક્યારે હણાતો નથી ને હણતો નથી. આ બંને વસ્તુ જે સમજે છે ને એ બંને અજ્ઞાની છે. બરાબર છે. કે આત્મા આને મારે છે, કે આત્મા પોતે મરે છે, એ વસ્તુ નથી. શરીર જ નાશ પામે છે. બરાબર છે. એટલે કહી શકીએ આપણે. આને હું તમને એક સરસ મજાના એક્ઝામ્પલથી સમજાવું કે જ્યારે આપણે પિક્ચર જોવા જઈએ, બરાબર છે, તો મૂવી જોવા જઈએ ત્યારે મૂવીમાં આપણે કેટલા અલગ અલગ દ્રશ્યો આવતા હોય છે. ક્યારેક આગ લાગ્યાના આવતા હોય છે, ક્યારેક યુદ્ધ કરતા આવતા હોય છે, ક્યારેક પૂર આવ્યું એવો દ્રશ્ય આવતું હોય છે, ક્યારેક ધરતીકંપથી આખી પૃથ્વીનો વિનાશ થઈ ગયો, એવા દ્રશ્યો આપણે અલગ અલગ દ્રશ્યો જોતા હોય છે. કેટલી પ્રકારના દ્રશ્યો જોઈએ છીએ. પરંતુ એ જ્યારે મૂવી પિક્ચર કે પૂરું થાય ત્યારે જે એનું સ્ક્રીન હોય છે વ્હાઈટ કલરની, એને કંઈ પણ થાય છે? એ કેટલી સલામત હોય છે. ના આગના દ્રશ્યના કારણે બળતી નથી, ના પૂર આવવાના કારણે ભીંજાતી નથી, ના શસ્ત્ર યુદ્ધ લડવાના કારણે ફાટતી નથી, કપાતી નથી. પિક્ચર પૂરું થાય ત્યારે એકદમ સલામત હોય છે ને. તો સેમ આ વસ્તુ ગીતાજી સાથે કનેક્ટ કરીએ, કે ભગવાન જે આ શ્લોક કહી રહ્યા છે એના સાથે કનેક્ટ કરીએ તો શું થાય? એનો અર્થ કે આત્મા એ સ્ક્રીન છે. બરાબર છે. આપણો આત્મા એ સ્ક્રીન છે, અને એની અંદર ચાલતા રહેલા દ્રશ્યો એ આપણું શરીર, જેમાં આપણે સુખ, દુઃખ, માન, અપમાન, મૃત્યુ, આ બધી વસ્તુઓ થાય છે. બરાબર છે. એવી રીતે શરીરના નાશ થવાથી આત્માને કંઈ જ થતું નથી. જેમ
પિક્ચરોમાં દ્રશ્ય ચેન્જ થવાથી સ્ક્રીનને કંઈ નથી થતું, એમ આત્માના નાશ થવાથી શરીરના નાશ થવાથી આત્માને કંઈ થતું નથી. સેમ બીજા એક્ઝામ્પલથી પણ આપણે સમજી શકીએ. આપણા પાસે ફોન છે, ફોન પછડાતા તૂટી જાય છે, બરાબર છે. તો આપણે નવો ફોન લઈએ તો આપણો જે તૂટેલા ફોનનો ડેટા હોય છે એ નવા ફોનમાં ટ્રાન્સફર થઈ જ જાય છે, બરાબર છે. કેમ? ફોન તો તૂટી ગયો, પરંતુ અંદરનો ડેટા સલામત છે. ફોન તૂટવાથી ડેટાને કંઈ થતું નથી. સેમ શરીર એ ફોન છે, બરાબર છે. ડેટા એ આત્મા છે. એક શરીરમાંથી બીજા શરીરમાં આત્માનું ટ્રાન્સફર થાય છે. જ્યારે માટીનો ઘડો હોય ને, એ આપણે જોઈએ ને તો એ ઘડાની અંદર જગ્યા હોય ને એ ખાલી જ હોય છે, બરાબર છે. એ જગ્યા ખાલી હોય અને ઘડાની બારેની જગ્યા પણ હવા હોય છે. ઘડાની અંદરની જગ્યા જે ખાલી છે એમાં પણ હવા હોય છે અને ઘડાની બહારની જગ્યામાં પણ હવા હોય છે. હવે ઘડો ફોડીએ તો અંદરની હવા શું તૂટે છે ખરી? નથી તૂટતી ને. અંદરની હવા ઘડો ફૂટતા બહારની હવા સાથે ભળી જાય છે. સેમ મારી અંદર રહેલી ચેતન શક્તિ જ્યારે મૃત્યુ પામે છે કે નાશ થાય છે, એના કારણે મારી અંદર રહેલી શક્તિ બ્રહ્માંડમાં ભળી જાય છે, બરાબર છે. તો આપણને ભગવાન આ શ્લોકમાં એ જ સમજાવી રહ્યા છે. મૃત્યુનો ડર આપણે જે રહે છે એ આની સમજણથી આપણો ડર ઓછો થઈ જાય છે કે મુક્ત થઈ જાય છે એમ. એટલા માટે ભગવાન એને સમજાઈ રહ્યા છે કે તું સામેવાળાને મારી નથી રહ્યો, તને એનો અહંકાર બી ના થવો જોઈએ કે હું મારી રહ્યો છું, કે એ મારાથી મરાઈ રહ્યા છે એનો ડર બી કે એનો પાપની ચિંતા બી ના થવી જોઈએ. એવું અર્જુનને સમજાવવા માટે ભગવાન આ વસ્તુનો ભેદ આ શ્લોકમાં સમજાવી રહ્યા છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? ગમ્યો હોય તો ચોક્કસ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા ચેનલને લાઈક કરો અને મને કમેન્ટ કરો. થેન્ક યુ.